હેલો, કેમ છો બાળ મિત્રો? સમગુણોત્તર શ્રેણી એના સૂત્રો કર્યા હતા ને? ઓકે, ચાલો દાખલાઓની વાત શરૂ કરીએ. ઉદાહરણ 9 થી. એક સમગુણોત્તર શ્રેણી આપી છે 5, 25, 125 વગેરે. એના માટે 10મું પદ અને nમું પદ શોધો. એ ભલે ને કે પેલા 10મું પદ ને પછી nમું પદ, પેલા આપણે nમું પદ શોધી લેવાય. એટલે શું છે, n બરાબર 10 મૂકીએ એટલે 10મું પદ મળી જાય. શ્રેણી આમ આપી છે 5, 25, 125 અનંત સુધી. એટલે પેલું પદ, શ્રેણીનું પહેલું પદ 5, ગુણોત્તર પણ 5. તો પેલા nમું પદ શોધીએ. an a ગુણ્યા r ની n-1 ઘાત, એટલે 5 ગુણ્યા 5 ની n-1 ઘાત. પણ ગુણાકાર એટલે ઘાતનો સરવાળો થાય ને, એટલે 5 ની ઘાત કેટલી થઈ ગઈ? n. હવે એમાં n બરાબર 10 મૂકો એટલે 10મું પદ મળે, 5 ની 10 ઘાત. 5 ની 10 ઘાત છે ને, એ મૂલ્ય મોટું થાય બહુ, એટલે એનું સાદુરૂપ નહીં આપવાનું. કે ઉદાહરણ 10, સમગુણોત્તર શ્રેણી આપી છે. ક્યુ પદ એટલે કેટલામું પદ? 13, 10, 72, એટલે 1,31,072 આટલું થાય. શ્રેણી આ પ્રમાણે છે 2, 8, 32 વગેરે. તો આપણને શ્રેણી આપી છે એમાં પેલું પદ કેટલું? 2, અને સોરી ગુણોત્તર આ કેટલો? 4. ગુણોત્તર ગણતા આવડે ને? બીજું પદ ભાગ્યા પેલું પદ, અથવા ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, એ રીતે. હવે જે પદ આપ્યું છે એને આપણે nમું પદ ધારી લઈએ. ધારો કે an બરાબર 13, 10, 72. હવે an નું સૂત્ર an બરાબર a ગુણ્યા r ની n-1 ઘાત. આપણે n નું મૂલ્ય મેળવવાનું છે. an ની કિંમત મૂકીએ. a ની કિંમત 2, r એટલે 4, એની n-1 ઘાત. અને 2 વડે ભાગી નાખીએ એટલે 4n-1. ભાગાકાર માટે સમય ના બગડે. 6, 5, 5, 3, 6. તમે કેલ્સી લઈને ચેક કરજો. અહીંયા આધાર તરીકે 4 છે, એટલે કેલ્સીમાં 4 ગુણ્યા કરીને એની ઘાત ગણતા જાઓ. 4 ની ઘાત. ટેક્સ્ટબુક એમ કે છે કે 8 ઘાત આવશે. એના માટે કેલ્સીમાં તમે ચેક કરી દેજો. હું એવો સમય નથી બગાડતો અત્યારે, જે 2 દાખલા વધારે થયા. તો એ કેટલામું પદ છે? 9મું પદ. ઉદાહરણ 11 સમજીએ. એક સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ 24 અને છઠ્ઠું પદ 192 છે. તો તેનું 10મું પદ શોધો. આ પ્રકારના દાખલા તમારે સમાંતર શ્રેણીમાં આવતા હતા, તમે 10મા ધોરણ સુધીમાં ભણ્યા ને. એમાં ત્રીજું પદ એટલે સંકેતમાં લખીએ તો a3 કેટલું છે? 24. અને છઠ્ઠું પદ a5 સોરી a6 એ છે 192. હવે પ્રશ્ન છે 10મું પદ શોધો. ગમે એટલામું પદ કે ગમે એટલા પદનો સરવાળો તમને કહે, એટલે a અને r એ બે તમારી પાસે હોવા જોઈએ, મેળવવા પડે તમારે. જેમ સમાંતર શ્રેણીમાં a અને d મેળવવા પડે ને, એમાં અહીંયા a અને r મેળવવા પડે. અચ્છા, ત્રીજું પદ એટલે nમા પદનું જે સૂત્ર છે એના પરથી a ગુણ્યા r ની 2 ઘાત. અને છઠ્ઠું પદ એટલે a ગુણ્યા r ની 5 ઘાત. સમાંતર શ્રેણીમાં આવા 2 સમીકરણો તૈયાર થાય.
તો લોપની રીતે ઉકેલીને એ અને ડી મેળવવા પડે, કારણ કે એ અને ડી સરવાળામાં હોય. અહીંયા એ અને આર ગુણાકારમાં હોય, એટલે તમારે શું કરવું પડે? ગુણોત્તર લેવો પડે. ગુણોત્તર લેતા આપણે લખશું કઈ રીતે ગુણોત્તર લીધો, કયા ક્રમમાં ગુણોત્તર લીધો, એટલે તમને સમજાય. આ નીચેનું જે સમીકરણ છે ને, એ ઉડી જાય તો તમે સમજી શકશો ને. r ની 5 ઘાત છેદમાં r ની 2 ઘાત બરાબર 192 ભાગ્યા 24. 192 ને 24 વડે ભાગવા છે, કેટલા મળે? 192 ને 24 વડે ભાગવા છે. 24 કાન પાડો મંડો બોલવા. 24 24 24 ચોકું 96. 96 ના ડબલ થયા કે નહીં? હા, એટલે 24 ગુણ્યા 8 થયા ને. ચેક કરી દઉં. 24 ગુણ્યા 8, 8 ચોક 32, 3 8 દુ 16 ને 3 19. ડન. એટલે r ની 3 ઘાત બરાબર 8. તો r બરાબર 2. 8 નું ઘનમૂળ 2 થાય ને. હવે એ જે કિંમત મળી એ તમે કોઈ બી એક સમીકરણમાં મૂકી દો, નંબર આપી દઈએ ચલો, એટલે તમને ઈઝી પડે. તો 1 ઇમ્પ્લાઇઝ a ગુણ્યા 2 નો વર્ગ બરાબર 24. 2 નો વર્ગ 4, 4 છક 24 એટલે બરાબર 6. એ મળી ગયા, r મળી ગયા. હવે પ્રશ્ન હતો 10મું પદ શોધો. એ 10 એટલે a ગુણ્યા r ની 9 ઘાત, એનું મૂલ્ય 6, r નું મૂલ્ય 2, 2 ની 9 ઘાત, 2 ની 9 ઘાત એટલે 512. 6 દુ 12, 1. અચ્છા, 12 છક 72 અને 6 પંચા 30, એટલે ફાઇનલ આન્સર 30 72. 12મું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ 12. સમગુણોત્તર શ્રેણી 1 + 2/3 + 4/9 વગેરે ના પ્રથમ n પદોનો અને પ્રથમ 5 પદોનો સરવાળો શોધો. એટલે પેલા SN ગણી લેવાય, n પદનો સરવાળો, પછી એમાં n બરાબર 5 મૂકી દો, એટલે પ્રથમ 5 પદનો સરવાળો થઈ ગયો. સરવાળામાં પદ આ રીતે આપ્યા છે. આપણને શેની જરૂર છે? એ અને r ની. પેલું પદ કેટલું? 1. બીજું પદ છેદમાં પેલું પદ એટલે ગુણોત્તર, તો એ કેટલો થયો? 2/3. હવે SN પ્રથમ n પદનો સરવાળો, તો એનું સૂત્ર એ r⁻n−1 છેદમાં r−1 બરાબર. એની કિંમત કેટલી? 1. 2/3 ની n ઘાત -1 છેદમાં 2/3 -1. 2/3 -1 એટલે -1/3 થાય ને. આ 1 છે ને ગુણાકારમાં આપણે 1 લખીએ. ઓકે, એટલે 2/3 ની n ઘાત -1 છેદમાં 3 ગુણાકારમાં આવશે, અને માઇનસ નિશાની નથી લખવી એટલે કાઉન્સનું પદ એને -1 થી ગુણી નાખશું. એટલે આ થઈ ગયું પ્રથમ n પદોના સરવાળાનું મૂલ્ય. હવે પ્રથમ 5 પદના સરવાળાનું મૂલ્ય S5. એટલે આમાં n બરાબર 5 મૂકવાના. 3, 2 ની 5 ઘાત એટલે 32, 3 ની 5 ઘાત, 3 નો વર્ગ 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 243. 243 માંથી 32 જાય, કેટલા વધ્યા? 211. અને 3 ઉડાડી દો એટલે 211 ના છેદમાં 81 જવાબ. તેરમું ઉદાહરણ સમજીએ. એક સમગુણોત્તર શ્રેણી છે
3/2 3/4 વગેરે ના પ્રથમ કેટલા પદનો સરવાળો 3069/512 SN આપ્યા છે n ગોતવાના છે. કેટલા પદનો સરવાળો આટલો થાય? શ્રેણી આ પ્રમાણે છે 3, 3/2 3/4 વગેરે. તો પહેલું પદ એ બરાબર 3, બીજું પદ ભાગ્યા પહેલું પદ, અથવા તમે એમ પણ વિચારી શકો પહેલા પદને કેટલા વડે ગુણીએ તો બીજું પદ મળે, એ રીતે પણ ગુણોત્તર વિચારી શકો તો 1/2. બરાબર. હવે આપણો પ્રશ્ન શું છે? કેટલા પદનો સરવાળો આટલો થાય? આપણે n પદોનો સરવાળો આટલો થાય છે એમ ધારી લઈએ. ધારો કે SN બરાબર 3069/512. SN નું સૂત્ર મૂકીએ. SN બરાબર a r⁻n−1 છેદમાં r−1. અહીંયા એક સ્પષ્ટતા તમારી યારે કરવાની છે મારે. ટેક્સ્ટ બુકમાં તમે ઉદાહરણમાં જોશો ને તો સૂત્ર 1 - r⁻n છેદમાં 1 - r આમ લખ્યું હશે. એટલે એ લોકો પાછું આમ r ની કિંમત 1 કરતા નાની હોય તો પદનો ક્રમ ફેરવી નાખો. અરે ભાઈ તો છેલ્લે ક્રમ ના બદલી જાય, માઇનસ આવ્યા તો ના બદલી ગયો. હા, એટલે એક જ સૂત્ર યાદ રાખો. SN નું એક જ સૂત્ર યાદ રાખો. r ની કિંમત 1 કરતા મોટી હોય તો આટલું ને r ની કિંમત 1 કરતા નાની હોય તો આટલું ને. એ કાંઈ જરૂર નથી, એ સાદુરૂપમાં એડજસ્ટ થઈ જાય. આ થઈ ગયું. જો તમે ઉદાહરણમાં જોશો ને તો અહીંયા પણ એક અંશમાં 1 - r⁻n છેદમાં 1 - r આવો ઉપયોગ કર્યો છે. બે પદને ફેરવી નાખે. કાં તો કે r 1 કરતા નાના હતા, કોઈ r 1 કરતા મોટા હોય તો બાદબાકી તો થાય ને, માઇનસ નિશાની આવે પછી પદ ફેરવી નખાય. એના માટે બે સૂત્રો યાદ થોડા રખાય. હા, બરાબર. એટલે તમને કદાચ એમ લાગે કે આ કેમ જુદું છે? જુદું નથી, પણ એવી કડાકૂટ કરવાની જરૂર નથી. ઓકે, SN ની કિંમત કેટલી? તો કે 3069/512. 3 1/2 ની n ઘાત -1 છેદમાં 1/2 -1. આ 3 અહીંયા ઉડાડી દઈએ આપણે સીધા આમ, એટલે એટલું ઓછું થાય ને. 10 23 છેદમાં 512. 1/2 ની n ઘાત -1 છેદમાં આવશે -1/2. એટલે ઈ અંશમાં જશે ને, એટલે 2 આ બાજુ લઈ લ્યો ને, 2 અહીંયા ગુણાકારમાં લઈ લ્યો અને અંશના પદની નિશાની ફેરવી નાખો એટલે માઇનસ નિશાની તમારે લખવી નહીં. તો 1023 ના છેદમાં 1024. પાછું સમજાવું, આ છેદનો છેદ એટલે અંશ થાય ને, પછી આ બાજુ આવો એટલે છેદમાં જાય, ગુણી નાખ્યા. ઓકે. અચ્છા, માઇનસ નિશાની નથી લખવી એટલે 1 - 1/2 ની n ઘાત. તો 1/2 ની n ઘાત બરાબર 1 - 1023/1024. લસા લેશો ને તો 1024 માંથી 1023 બાદ થશે એટલે 1/1024. હવે તમે જુઓ, 1 ની ગમે એટલી ઘાત 1 જ થાય એટલે 1/2n, અને 1024 છે ને એ 2 ની 10 ઘાત છે એટલે લખી નાખો ને સીધા, n બરાબર 10. ચોકડી ગુણાકાર કરવાની જરૂર છે? ના ના, એકડો ઉડી ગયા એમ. ચૌદમું ઉદાહરણ જોઈએ. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 13/12 અને તેમનો ગુણાકાર -1. તો સામાન્ય ગુણોત્તર અને પદ શોધો એમ કીધું હોત તો સામાન્ય ગુણોત્તર તમારે મેળવવો જ પડત ને. ખોટું ટ્વિસ્ટિંગ કરો. આપણે સમાંતર શ્રેણીના દાખલા ના ગણ્યા. સમાંતર શ્રેણી રચતી 3 સંખ્યાઓ 5 સંખ્યાઓ એવું એ જ પ્રશ્ન છે, પણ
સમગુણોત્તર શ્રેણી. એટલે 3 પદ આપણે ધારી લઈએ. ધારો કે સમગુણોત્તર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓ. યાદ છે ને સૂત્રો? A/R, A અને AR. હવે એના ગુણધર્મો પ્રમાણે સમીકરણ બનાવીએ. એનો સરવાળો 13/12 અને ગુણાકાર -1. પેલા ગુણાકાર કરો. A/R into A into AR બરાબર -1. એટલે A³ બરાબર -1. તો A બરાબર -1 જ થાય. -1 નું ઘનમૂળ -1. હવે એનો સરવાળો, આ 3 પદનો સરવાળો ઈ આપ્યો છે 13/12. એટલે એમાંથી આપણને R મળશે. એની કિંમત મૂકી દઈએ. -1 -1/R -1 -R બરાબર 13/12. શું કરશું? બધાને R વડે ગુણી નાખીએ. એ હેલું પડે ને. હા, કે 12R વડે ગુણવા છે. તમે કયો એમ. R વડે ગુણીએ, પછી ક્રોસ ગુણાકાર કરશું. નકામાં ગૂંચવાડો થશે. -1 -R -R² છેદમાં R. ડાબી બાજુ R લસા લીધું એમ કહો તો હાલે ને. હા, હવે ક્રોસ ગુણાકાર કરી નાખીએ. -12 -12R -12R² = 13R. 12 ને 13 25R. 12 × 144, 16 × 9 144, 16 ને 9 25. ભાગ પાડ્યા. હવે અવયવ મેળવીએ. શું કોમન મળશે? 4R અને ત્યાંથી +3. તો બીજો અવયવ શું થયો? 3 કોમન કાઢો ને એટલે 3R + 4. તો R બરાબર -3/4 અથવા R બરાબર -4/3. અને પ્રશ્નમાં શું કીધું હતું? સામાન્ય ગુણોત્તર અને પદ. ગુણોત્તર મળી ગયો, બરાબર, પણ R ની 2 અલગ અલગ કિંમતો છે ને. આપણે સમાંતર શ્રેણીના આવા દાખલા ગણ્યા હતા ત્યારે એમાં ઘણી વખત 2 અલગ જવાબ તૈયાર થતા હતા ને. તો અહીંયા એવું છે, તમે R ની એક કિંમત માટે વ્યવસ્થિત ગોઠવણ કરી લ્યો, પછી R ની બીજી કિંમત માટે શું કરવાનું? ક્રમ ઉલટાવી નાખવાનો. ક્રમને ઊંધો કરી નાખવાનો. ત્રણ સંખ્યાઓ અથવા 3 પદ એ બરાબર કેટલા હતા? -1 અને R ની કિંમત -3/4. પેલું મૂલ્ય લઈએ તો એના માટે પદ પેલું A/R એટલે -- પ્લસ થઈ ગયા અને છેદમાં મૂકેલો વ્યસ્ત થઈ જાય ને. પછી -1 અને પછી AR એટલે 3/4. બરાબર છે? આવી ગયો ને જવાબ? પણ હા, બીજો જવાબ લખવો પડે હો. પણ મેં તમને હમણાં કીધું અને સમાંતર શ્રેણીમાં કીધું હતું, ખાલી ક્રમ ઉલટાવવાનો હોય. 3/4 -1 4/3. ઓકે, એક સરસ મજાનો પણ અગત્યનો દાખલો, IMP દાખલો. 7 77 777
7,777 વગેરે n પદ, એનો સરવાળો મેળવવો. આવા n પદ છે, એક એક સાતડો પાછળ વધતો જાય છે એટલે સંખ્યા મોટી થાય છે. પ્લસ નથી થતા. પણ તમે ધ્યાનથી જુઓ, બીજું પદ ભાગ્યા પેલું પદ કરશો તો 11 આવશે, પણ ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરશો તો 11 નહીં આવે. અથવા કેલ્સીમાં તમે ગણી લ્યો 77 ગુણ્યા 11 777 ના થાય. એટલે આ સમગુણોત્તર શ્રેણી નથી. પૂરું કરી દો અહીંયા, નહીતર પાછું એમ થશે કે આનું શું કરવાનું છે. એટલે આપણે આ ગણવાનું છે. 7 પ્લસ 77 પ્લસ 777 પ્લસ 7,777 ક્યાં સુધી? n પર. જો પ્લસ ને સાતડા બધું હરખું દેખાય છે, ધ્યાન રાખજો. સીધી સમગુણોત્તર શ્રેણી નથી. અને બીજું, આ પ્રકારની 9 ગોઠવણ થઈ શકે. 9 1 11 111 1111 2 22 222 2222 થી 999 999 9999 આમ એ બધાની એક જ સિસ્ટમ છે, એક જ રીત છે. એ ડાયરેક્ટલી સમગુણોત્તર શ્રેણી નહીં થાય. કોઈ પણ ગોઠવણ, મેં તમને 9 કહી હતી ને, અલગ અલગ. પેલા શું કરશું, એમાંથી 7 કોમન કાઢી. 7 કોમન કાઢી એટલે શું વધે ખબર પડે ને? 1 11 111 1111 એમ. અને એની સાથે એ સ્ટેપમાં એક સ્ટેપ ઓછું કરીએ. તમે તો 11 સાયન્સના સ્ટુડન્ટ છો એટલે એટલું સમજી શકો ને. 9 વડે બધાને ગુણી નાખશું એટલે 9 99 ના 99 મોડા ઉઠાતા વાંધો નિકાલ નાઈ લેજો. ઓકે, 9 99 999 9999 આવું થાય. પણ એ ડાયરેક્ટલી સમગુણોત્તર શ્રેણી તો તોય નથી. આપણે એટલું કરીએ પછી સમજીએ, પછી જાજી સંખ્યાઓ તમારા મગજમાં નહીં રહે. એટલે 7/9 9 પ્લસ 99 પ્લસ 999 9,999 આવા એમ. એ ડાયરેક્ટલી સમગુણોત્તર શ્રેણી નથી. હજી ધ્યાન દો. 9 ને તમે 10 ઓછા 1 લખો. હું લખીને વાત કરું, નહીં તો તમને નહીં આઈડિયા આવે. 9 છે ને એ 10 ઓછા 1 છે. 99 છે એ 100 ઓછા 1 થાય. 999 એટલે 1000 ઓછા 1. હવે એક પદ ના લખો તો ચાલશે. એ કાઉન્સની અંદર જે પેલું પદ છે, બધા કાઉન્સમાં 10 100 1000 એ સમગુણોત્તર શ્રેણી છે. 10 ગુણ્યા 10 100, 100 ગુણ્યા 10 1000, 1000 ગુણ્યા 10 10,000. એક પદ આપણે નથી લખ્યું એટલે એને નોખા પાડી લઈએ. અને -1 -1 -1 કેટલા એકડા એવા? n. 1 રૂપિયા વાળી 5 નોટો એટલે 5 રૂપિયા થાય. 1 રૂપિયા વાળી 80 નોટો એટલે 80 રૂપિયા થાય. તો 1 રૂપિયા વાળી n નોટ હોય તો n રૂપિયા થાય. માઇનસ કોમન કાઢી લેશો, ડોન્ટ વરી. માઇનસ રૂપિયા થોડા હોય એમ ના કહેતા. આપણે આમ ગોઠવીએ. 10 પ્લસ 100 પ્લસ 1000 વગેરે આવા n પદ. માઇનસ કોમન 1 પ્લસ 1 પ્લસ વગેરે આવા n પદ. એટલે 10 100 1000 વગેરે એ સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ ને. પહેલું પદ 10 અને ગુણોત્તર પણ 10. અને r બરાબર 1 હોય તો a પ્લસ a પ્લસ a એટલે na સૂત્ર મૂક્યું છે આપણે. અને નહીતર એ સમજી શકાય ને, આપણે વાત કરી એકડા n વખત હોય એટલે સરવાળો કેટલો થાય? n. 7/9 પેલું પદ 10, r ની n ઘાત એટલે 10 ની n ઘાત -1 છેદમાં r -1 માઇનસ n એકડાનો સરવાળો એટલે n. એક મિનિટ, તમને સમજાય એટલા માટે. ના સમજાઈ ગયું, એવું તો આવડે ને. હવે સૂત્ર પાકું ના કરો તો કે દાખલા જ ના આવડે.
આ 10 માંથી 1 બાદ થઈ ગયા ને એટલે 9. આગળ અચળ મૂકી દીધો મેં. આવી ગોઠવણ આવી. બસ એમ જ આપ્યું છે તમને જવાબમાં. પણ મારે તમને શું કહેવાનું હતું બીજું કે માની લ્યો કે અહીંયા 1, 11, 111, 1111 એમ આપ્યું છે, તો તમારા જવાબમાં જે 7 છે ને એને બદલે 1 આવશે. સપોઝ 2, 22, 22 નહીં 22, હા 2, 22, 222, 2222, તો જવાબમાં જે 7 છે ત્યાં 2 આવશે. અંદરનું કાંઈ નહીં બદલાય, છેદના 9 નહીં બદલાય, કાંઈ નથિંગ. 7 ના બદલે આ 555, 555 વગેરે એમાં આપ્યું તો 5 ના છેદમાં 9 આવે. 7/9 છે એને બદલે 5 છે, કારણ કે તમે 5 કોમન કાઢ્યા હોય, પછી તો ગોઠવણ સરખી થઈ જશે. હા ઓકે, ચાલો 16મું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 16. એક માણસને 2 માતા પિતા, 4 દાદા દાદી, 8 વડદાદા વડદાદી વગેરે છે, તો તેની 10મી પેઢીએ રહેલ પૂર્વજોની સંખ્યા શોધો. ખરેખર એ પ્રશ્નને અનુરૂપ ગણતરી નથી. 10મી પેઢી એટલે પહેલી પેઢીએ 2, બીજી પેઢીએ 4, ત્રીજી પેઢીએ 8, તો 10મી પેઢી એટલે 10મું પદ થાય. પણ એ લોકોએ ગણ્યું છે શું? 10 પદનો સરવાળો. એટલે ખરેખર 10 પેઢીના પૂર્વજોની સંખ્યા થઈ. 10 પેઢીના કુલ પૂર્વજોની સંખ્યા. 10મી પેઢીએ પૂર્વજોની સંખ્યા જોતી હોય ને તો 10મું પદ ગોતવું પડે. એટલે કાં ગુજરાતી કરવામાં કંઈક ભૂલ થઈ છે. તો ટ્રાન્સલેશન છે ને, આપણું મેથ્સ છે એ એનસીઈઆરટી ની જે ઇંગ્લિશ બુક આવે છે એનું ટ્રાન્સલેશન છે. જોઈ લઈશું કાલે. બસ મારી પાસે છે ઇંગ્લિશ વર્ઝન. એટલે આ રકમ પ્રમાણે ગોઠવણ નથી લાગતી. 10મી પેઢીએ રહેલા પૂર્વજો એટલે પહેલી પેઢીએ 2, બીજી પેઢીએ 4, ત્રીજી પેઢીએ 8, તો 10મું પદ થઈ ગયું સમગુણોત્તર શ્રેણીનું. આપણે 2 રીતે ગણતરી કરીને જવાબ લખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે જોઈ લેશું. શ્રેણી આવી થાય 2, 4, 8 વગેરે. તો એના માટે એ દાદા દાદી ને વડદાદા વડદાદી ની કઈ લખવાની જરૂર નથી હો. પહેલું પદ 2 અને ગુણોત્તર પણ 2. ઓકે, તો 10મી પેઢીના પૂર્વજોની સંખ્યા એટલે A10, 10મું પદ A r ની 9 ઘાત, an બરાબર a ગુણ્યા r ની n-1 ઘાત. પેલું પદ 2, 2 ની 9 ઘાત એટલે ટોટલ 2 ની 10 ઘાત થઈ ને, એટલે 1024. 10મી પેઢી સુધીના પૂર્વજો ની કુલ સંખ્યા ટોટલ પહેલેથી એટલે S10. યાદ કરો સૂત્ર. એ પહેલું પદ કેટલું? 2 કૌંસમાં 10 ની કેટલી ઘાત આવશે? 10 માઇનસ 1, સોરી r બરાબર 2 હતા, n બરાબર 10. અચ્છા, ત્યાં પણ સૂત્ર આપી દઈએ આપણે. Sn ઇક્વલ ટુ a r(n-1) અપોન r-1. 2 ની 10 ઘાત એટલે 1024. 2 ઓછા 1 એટલે 1 જ થયા, એટલે 2 ગુણ્યા 1024 એમ થયું ને. હાલો પેલા જવાબ પૂરો કરી નાખીએ એનો, એટલે એક કામ પૂરું થાય આપણું. 2 કૌંસમાં 1024 ઓછા 1 એટલે 2 ગુણ્યા 1023 એટલે 2046. ઓકે, હા હવે 17મું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 17. એક જ મિનિટ હો.
સમગુણોત્તર શ્રેણી બને તે રીતે 1 અને 256 વચ્ચે 3 સંખ્યા ઉમેરો. એટલે 1 અને 256 વચ્ચે 3 સમગુણોત્તર મધ્યક ગોતવાના છે એમ. કોનું સૂત્ર યાદ રાખવાનું? આર નું. આર બરાબર શું? ભૂલાઈ ગયું? બી અપોન એ એની 1/n+1 ઘાત. યાદ આવ્યું ને? ઓકે. એ પેલું પદ કેટલું? 1. બી છેલ્લું પદ કેટલું? 256. તો આર બરાબર, અચ્છા એન મૂકવાના થઈ ગયા કા? એન કેટલા ગુણ મધ્યક છે? 3. તો બી અપોન એ ની 1/n+1 ઘાત એટલે 256 નું ચતુર્થ મૂળ થયું ને. 2 ની 8 ઘાત 256 થાય. તો 4 ની 4 ઘાત. એટલે આનું ચતુર્થ મૂળ કેટલું થયું? 4. 16 નો વર્ગ, 4 નો વર્ગ 16, 16 નો વર્ગ 256. લખું ભાઈ, હાલો ને તમે. 4 ની 4 ઘાત એની 1/4 ઘાત એટલે 4. બસ. જીવન એટલે શું? એ આર. એ ક્યાં ગયા? એરિયા 4. G2 એટલે એ આર સ્ક્વેર. એ 1 છે, આનો વર્ગ કરી જાવ ને. 4 નો વર્ગ 16. G3 યસ. 16 ચોખ્ખું 64 અને 64 ચોખ્ખું 256. તાળો મળી ગયો. બરાબર ને? હા, એક ભૂલ કરી. શું ખબર છે? ચતુર્થ મૂળમાં પ્લસ માઇનસ નિશાની આવે, વર્ગમૂળમાં આવે. થોડુંક સ્પષ્ટ કરી લખી દઉં, બીજું કઈ નહીં. આર બરાબર 4 માટે. હવે આર બરાબર -4 માટે. જીવન -4. G2 હવે વર્ગ થશે એટલે પ્લસ થઈ જાય. અને G3 ઈ માઇનસ થાય, પાછા ઘન થાય ને. 4 16 64 અથવા -4 16 અને -64. સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક વચ્ચે એક સંબંધ છે. આપણે હવે એ વાત કરવી છે. પેલા સમાંતર શ્રેણીના ટોપિક પૂરા કર્યા, સમગુણોત્તરના ટોપિક પૂરા નથી થયા, પણ એના મધ્યકની તો વાત થઈ ગઈ ને. હવે એ બે વચ્ચે શું રિલેશન છે? નોંધ કરશું અને વાતને સમજશું. સાબિતી આપવાની કઈ જરૂર નથી. જો બે ધન અને ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ નો સમાંતર મધ્યક એ તથા સમગુણોત્તર મધ્યક જી હોય તો એ ગ્રેટર દેન જી. આપણે અહીંયા સંખ્યાઓ લખીએ એટલે
લખવામાં હવે પછી લખવામાં અનુકૂળ રહેશે એ અને બી નો જો એ બરાબર બી ભિન્ન શબ્દ કાઢી નાખીએ ધન ખરા એ બરાબર બી તો એ ઇક્વલ ટુ જી અને માટે હવે જનરલ સ્ટેટમેન્ટ કોઈ પણ બે ધન વાસ્તવિક સંખ્યાઓના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે એ અને જી હોય તો એ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જી. સમજવું પડે હો, સમજવું તો પડે જ ને, લખતા નહીં તમે. આપણે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જી કે એ ગ્રેટર ધેન જી, એ બે માંથી કોઈ પણ ની વાત કરવા માટે આપણે પેલા છે ને એ માઇનસ જી ગણશું. આ એ માઇનસ જી ધન આવે ને, ધન ગ્રેટર ધેન 0 તો એ ગ્રેટર ધેન જી કહેવાય. અને એ માઇનસ જી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે, એ માઇનસ જી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જી કહેવાય. સમજ્યા ને? અચ્છા, એનું સૂત્ર તમને ખબર છે, સમાંતર શ્રેણી, સોરી સમાંતર મધ્યક a પ્લસ બી બાય 2, અને જી નું સૂત્ર ખબર છે રૂટ એ બી. બે લસા લઈને 1/2 બહાર કાઢી નાખીએ ને તો a પ્લસ બી માઇનસ 2 રૂટ એ બી. એ પૂર્ણ વર્ગ પદ છે. એટલે 11મા સાયન્સમાં એવા આવે પૂર્ણ વર્ગ પદ તો ખબર પડવી જોઈએ ને. હવે જો એ અને બી ભિન્ન હોય, ભિન્ન અલગ અલગ જુદી જુદી સંખ્યાઓ, તો વર્ગના કારણે મૂલ્ય કેવું તો કે 10. સમાન હોય તો 0. એ અને બી સમાન હોય તો રૂટ એ અને રૂટ બી સમાન થઈ જાય ને, તો મૂલ્ય કેવું થઈ જાય 0. એટલે વ્યાપક રીતે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. સમજાણું ને? બસ એટલી જ વાત હતી, એમાં કઈ નથી. પણ આ યાદ રાખજો, એ કામ લાગશે. ઇવન 12મા ધોરણમાં પણ એ ગુણધર્મ તમને ઉપયોગી થશે. ઓકે, હવે એને લગતા જે કઈ દાખલાઓ હોય મધ્યકના અથવા બે મધ્યક વચ્ચેનો સંબંધ, હવે બે મધ્યકો ભેગા થયા ને એટલે ઈ બે ને શું સંબંધ છે? હા, વિચારવું તો પડે હો ભાઈ. ઈ બે ને શું કનેક્શન છે એમ. 18મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 18. બે ધન સંખ્યાઓ a અને b ના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 10 અને 8 હોય તો તે સંખ્યાઓ શોધો. સંખ્યાઓ આપી દીધી છે એટલે આપણે ધારવાની જરૂર નથી, નહીતર ધારવી પડે. સમાંતર મધ્યક 10 એટલે a પ્લસ બી અપોન 2 ઇક્વલ ટુ 10, અને સમગુણોત્તર મધ્યક એટલે રૂટ એ બી એ કેટલો છે 8. સંખ્યાઓ શોધો. શોધીએ હાલો, ના થોડી પડાય. a પ્લસ બી બરાબર 20 અને એ બી બરાબર 64. તમે આમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવીને ત્યાં કિંમત મૂકો તોય દ્વિઘાત સમીકરણ થાય, અને આમાંથી કરતા બનાવીને એ કિંમત મૂકો તોય દ્વિઘાત સમીકરણ થાય. તમને જેમ ઠીક લાગે એમ તમે ગણી શકો. એક કામ કરીએ આપણે છે ને, અહીંયા નંબર પકડાવી દઈએ ને, રોલ નંબર. તો એ ગુણ્યા 20 ઓછા એ બરાબર 64. એક પરથી બે માં કિંમત મૂકતા
સમજાયું છે ને? ગોઠવી નાખી દઉં ગેટ સમીકરણ. a square minus 20a plus 64 equal to 0. તો 60 ના ભાગ પાડી દો. હાલો 16 ચોખ્ખું 64 એમ. 16 ને 6 થાય 22. તો હાલો હાલો ઝપટ મારો. તો 60 ના ભાગ પાડવા માટે બધી વાર થોડી લાગે. બોલો 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 ઝપટ કરો. સમજાઈ ગયા? 16 ચોખ્ખું 64 જ હાલે. લાવો a minus 16 તો a બરાબર 16 અથવા a બરાબર 4. હવે બે માં કિંમત મૂકો કે એકમાં કાંઈ ફેર નહીં પડે. બેનો ઉપયોગ કર્યો ને, હવે એકનો વારો હાલો. a બરાબર 16 માટે b બરાબર 4. નંબર 2 નો ઉપયોગ કરો તો આ જ જવાબ મળશે. ડોન્ટ વરી. તો ફાઇનલી સંખ્યાઓ 4 અને 16, બે સંખ્યાઓ પણ શોધવાનું કીધું હતું ને, એ 4 અને 16 અથવા 16 ને 4 એક જ થાય. હવે બે સંખ્યા અથવા કઈ જરૂર નથી. હા ઓકે, એક જ મિનિટ. હવે આપણે સ્વાધ્યાયની વાત શરૂ કરીએ. સ્વાધ્યાય 9.3. એનો પેલો દાખલો. એક સમગુણોત્તર શ્રેણી આપી છે, એનું 20મું પદ અને nમું પદ. અમે તો nમું પદ જ પેલા ગણીએ ને. શ્રેણી આ પ્રમાણે છે 5/2, 5/4, 5/8 વગેરે. એનું nમું અને 20મું પદ. ઓકે, પેલું પદ તો કે 5/2. 5/2 ને કેટલા વડે ગુણીએ તો 5/4 થઈ જાય? 1/2 થી. nમું પદ, પદ જ છે ને કે સરવાળો છે? ના, પદ જ છે. ઓકે, એ n બરાબર a ગુણ્યા r ની n-1 ઘાત. 5/2 1/2 ની n-1 ઘાત. એકની ગમે એટલી ઘાત ગણો તો એ તો એક જ રહે ને. એટલે છેદમાં ગુણાકાર કરતા ઘાતનો સરવાળો થાય એટલે 2 ની ઘાત થઈ જાય n. 5 ગુણ્યા 1 5 અને છેદમાં ઘાતનો સરવાળો. અને એની સાથે તમારે જોતું હતું 20મું પદ. n બરાબર 20 મૂકવાના રહ્યા ને ખાલી. એટલે 2 ની 20 ઘાત ગણતા નહીં હો. 1024 ગુણ્યા 1024 બહુ મોટી સંખ્યા થાય. ખૂબ મોટી ગણતરી હોય ને તો સાદુરૂપ નહીં આપવાનું. ટેક્સ્ટબુકમાં નહીં આપતા હોય, તમે પાછળ જવાબ જોઈ લેજો. બહુ મોટું સાદુરૂપ થાય ને ત્યારે નહીં ગણવાનું. ક્રમચય સંચયમાં અનુભવ છે ને આપણને. બહુ મોટા પદ થાય તો સાદુરૂપ નહીં કરવાનું. બરાબર ને? ઓકે, બીજો દાખલો સમજીએ. એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે અને સામાન્ય ગુણોત્તર 2 છે. તો તેનું 12મું પદ શોધો. 8મું પદ એ 8 ઈ છે 192. સામાન્ય ગુણોત્તર એટલે r ઈ છે 2. 12મું પદ જોઈએ છે. 8મું પદ એટલે a × r⁷ બરાબર ને? સાચું ને? આની જગ્યાએ 2 મૂકી દઈએ. એમાં શું છે? આર આપ્યા છે એટલે આપણે એ ગોતવા પડે ને. 2 ની 7 ઘાત
128 એની 6 ઘાત 64 64 128 બરાબર 192 એ મળી ગયા. ગુણોત્તર આપ્યો તો 2. છેદું દેવો હે ને 4 ચોક 16 અને 4 અઠા 32 એટલે 48 પાછા 16 એકુ 16 16 દુ 32 યસ 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 જો 16 એકુ 16 3 16 દુ 32 16 ગુણ્યા કેટલા કરી તો 128 થાય. બેની કેટલી ઘાત છે 7 ઘાત તેમાંથી 2 ઘાત જુદી પાડી લ્યો એટલે બેની 5 ઘાત એટલે 32 બરાબર ને. આ 128 એટલે 2 ની 7 ઘાત 16 એટલે 2 ની કેટલી ઘાત 4 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત 16 અઠા 128 ભાગ કેટલા ચલાવ્યો આપણે 16 તો અહીંયા શું વધ્યા 8 ઓહો એ તો 3/2 જ થયા હે ને. હા 64 તેરી 192 થતા હશે ને થતા જ હોય ને 4 તેરી 12 6 તેરી 19 ઓકે ડન. એ કેલ્સીમાં ગણો તો પોઈન્ટમાં આવે પોઈન્ટમાં જવાબ નથી કાઢવાનો બાળકો. હવે 12મું પદ જોઈએ છે એ 12 એટલે a ગુણ્યા r ની 11 ઘાત 3/2 r કેટલા 2 સોરી 2 ની 11 ઘાત 1 ઘાત ઉડી જાય ને એટલે 2 ની 10 ઘાત આમ લખીએગા એટલે 3 ગુણ્યા 1024 એટલે 3072. ત્રીજો દાખલો ગણીએ. સમગુણોત્તર શ્રેણીના 5મા 8મા અને 11મા પદ અનુક્રમે p q અને s છે. 5મું પદ p 8મું પદ q અને 11મું પદ s. તો બતાવો કે એટલે સાબિત કરો કે q² = ps. ઓકે આપણે આપેલી વિગતને સંકેતમાં લખી લઈએ. 5મું પદ p પછી 8મું પદ એટલે a8 એ q અને 11મું પદ એ 11 એ s. આ પાછું s ભેગું થઈ જાય આમ પાંચડો કરી નાખીએ. ઓકે 5મું પદ એટલે a ગુણ્યા r ની 4 ઘાત 8મું પદ એટલે a ગુણ્યા r ની 7 ઘાત અને 11મું પદ એટલે a ગુણ્યા r ની 10 ઘાત. શું સાબિત કરવું છે q² બરાબર ps. q² થી ચાલુ કરો તોય સાબિત થઈ જાય ps થી સાબિત કરો ચાલુ કરો તોય સાબિત થઈ જાય એમાં કાંઈ નથી. q² એટલે a ગુણ્યા r ની 7 ઘાત નો વર્ગ એટલે a નો વર્ગ r ની 14 ઘાત ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય ને એને a ગુણ્યા r ની 4 ઘાત અને એના ગુણાકારમાં a ગુણ્યા r ની 10 ઘાત આમ લખીએ ગાય. ઊંધેથી ચાલુ કરો તોય હાલે. a² ને a ગુણ્યા a કરી નાખ્યા r ની 14 ઘાત હતી ને એના r ની 4 ઘાત અને r ની 10 ઘાત ગુણાકારમાં ઘાતનો સરવાળો થઈને ઊંધી પ્રક્રિયા કરી એટલે આ થઈ ગયું p નું મૂલ્ય અને ગુણાકારમાં s. તો q² બરાબર ps. ઓકે ચોથો દાખલો જુઓ. એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે અને પ્રથમ પદ -3 છે તો તેનું 7મું પદ શોધો. ચોથા પદ અને બીજા પદ વચ્ચેનો સંબંધ આપ્યો છે અને પેલું પદ આપી દીધું છે. આપણે પેલું પદ લખી નાખીએ પેલા a બરાબર -3 ચોથું પદ એટલે a4 બીજા પદના વર્ગ જેટલું છે a2 નો સ્ક્વેર. ચોથું પદ બીજા પદના
વર્ગ જેટલું છે. ઓકે, ચોથું પદ એટલે a ગુણ્યા r ની 3 ઘાત અને બીજું પદ એટલે a ગુણ્યા r ની 1 ઘાત એટલે ar એનો સ્ક્વેર. એક એ સામે ઉડી ગયા, ઘાત ગણી લખું ચાલો બસ, અને a સ્ક્વેર ગુણ્યા r સ્ક્વેર કહેવાય ને. ઓકે, તો r ઇક્વલ ટુ a, બે ઘાત અહીંયા ઉડાડી એટલે અહીંયા r વધ્યા, આ એક ઘાત અહીંયા ઉડાડી એટલે ત્યાં a વધ્યા, અહીંયા r વધ્યા, પણ એની કિંમત તો -3 આપી છે ને એટલે r બરાબર -3. શું ગોતવાનું છે છોકરાઓ? સાતમું પદ a7. સાતમું પદ એટલે a ગુણ્યા r ની 6 ઘાત, એની કિંમત કેટલી? -3. r ની કિંમત એ પણ -3, એની 6 ઘાત, એટલે ફાઇનલી -3 ની 7 ઘાત થઈ ને. ગણી નાખજો, હું જવાબમાંથી ગોતી આવું છું. 2187. 3 ની 7 ઘાત તમે ગણી નાખજો. ઓકે, પાંચમો દાખલો ગણીએ. થાકી ગયા નથી ને છોકરાઓ? પાંચમો દાખલો પૂરો કરી લઈએ બસ, પછી જવાની છૂટ, રજા. તમારે તો અમસ્તા રજા જ છે, અત્યારે ઘરે જ બેઠા છો ટાબરિયાઓ. પાંચમા દાખલામાં નાના 3 પ્રશ્નો છે, એક પછી એક લેતા જઈએ આપણે. ચલો, પાંચમો એ, એક શ્રેણી આપી છે 2 √2 4 વગેરે નું કેટલામું પદ 128 થાય? પદનો ક્રમ શોધવાનો છે. પેલું પદ 2, ગુણોત્તર ગણતા આવડી ગયો ને હવે? √2. ધારો કે આપેલું પદ છે એ n-મું પદ છે, 128. તો આપણે n ગોતવાનો છે, એટલે n-માં પદનું સૂત્ર મૂકીએ. an બરાબર a ગુણ્યા r ની n-1 ઘાત. 128 2 √2 ની n-1 ઘાત. આ બે ઉડાડી દે એટલે કેટલા વિધા? 64. √2 ની n-1 ઘાત એટલે 2 ની આ છે ને 1/2 ઘાત થઈ, એને ગુણી નાખો એટલે n/2. એવું નથી કરવું, એ તમને નહીં મજા આવે, હું આમનામ જ રહેવા દઉં. ઓકે, તો સમજાય ને? વર્ગમૂળ એટલે 1/2 ઘાત, ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય, એટલે n-1 અને 1/2 નો ગુણાકાર કર્યો. અચ્છા, 64 છે એ 2 ની 6 ઘાત છે, બરાબર 2n-1/2. તો તમે ઘાતને સરખાવી શકો ને, આધાર સરખા છે. n બરાબર કેટલા થયા? 6 દુ 12 ને 1 13. એમાં બીજો દાખલો બી, લગભગ એવી જ રકમ દેખાય છે. કેટલામું પદ 729 થાય? આવો જ પ્રશ્ન. √3 વગેરે આમ શ્રેણી આપી છે. પેલું પદ √3, ગુણોત્તર પણ √3 થાય. √3 ને √3 થી ગુણો તો 3 થાય ને. આપેલું જે પદ છે ને એને આપણે n-મું પદ ધારી લઈએ, એ છે 729. હવે an નું સૂત્ર મૂકીએ. a ગુણ્યા r ની n-1 ઘાત 729 બરાબર √3 ગુણ્યા √3 ની n-1 ઘાત. 729 છે એ 3 ની ઘાતમાં આવે ને, 243 ગુણ્યા 3 થાય ને, 81 એટલે 4 ઘાત, 243 એટલે 5 ઘાત, 729 એટલે 6 ઘાત, 3 ની 6 ઘાત. અહીંયા ગુણાકાર થાય એટલે ઘાતનો સરવાળો.
ઘાતની ઘાતનો ગુણાકાર, તો n/2 equal to 6, then n equal to 12. વળી પાછો એવો પ્રશ્ન, અરે આવી શ્રેણી છે 1/3, 1/9, 1/27 નું કેટલામું પદ હમણાં ધારીએ. પેલા a અને r લખી લઈએ. a 1/3. હવે તમે ચેમ્પિયન થઈ ગયા, r ગણતા આવડી ગયો ને. ધારો કે n-મું પદ, એટલે an બરાબર 1/19,683. હવે an નું સૂત્ર મૂકીએ તો n-મું પદ 1/19,683, એની કિંમત 1/3, r પણ 1/3, એની n-1 ઘાત, 1/19,683 એટલે 3 ની કેટલી ઘાત થાય તમારે ગણવાનું રહ્યું ને. ગણજો બેઠા બેઠા, હે ને. અહીંયા 1/3 ની n ઘાત થઈ, એટલે 1/3n જ કહેવાય ને. ગણ્યું તમે ઘાત કેટલી થાય છે? 3 ની 9 ઘાત. તો n બરાબર 9. ઓકે, ચાલો હવે આપણે અહીંયા અટકીએ. આપણે 5 દાખલા ગણ્યા છે સ્વાધ્યાયના. 6થા દાખલાથી આપણે વાત ચાલુ કરવાની છે. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર.